પ્રેમની ફીલ તમને કોઈની જોડે એવી આવે ને તમને બ્રાઇટ ફીલ આવતી હોય તો ગુડ ટુ ગો છે. Yes, so let's welcome RJ Viraj with us થેન્ક યુ સો મચ. to our next episode of બાતચીત. કેમ છો વિરાજભાઈ? એકદમ મજામાં, ઘર જેવી ફિલિંગ છે પ્રોપર ને બસ હા એવી રીતે બેઠા છે પ્રોપર તકીઓ લઈને અહીંયા. સો યુ આર ઇન્ટુ રેડિયો એન્ડ ઓલ. તો તમારે પહેલેથી ડિસાઇડેડ હતું કે તમારે આ જ ફિલ્ડમાં આવું છે કે આ કેવી રીતે ચાલુ થયું? હાઉ ડીડ યુ એન્ડ અપ હિયર? સહેજ પણ આ ડિસાઇડેડ નહોતું જીવનની અંદર. જ્યારે હું બહુ સારું પેઇન્ટિંગ કરતો હતો, મને પેઇન્ટિંગનો બહુ શોખ હતો. પહેલાં સાયન્સ લીધું, પછી સાયન્સે આપણી લીધી, પછી ધીરે ધીરે આઈડિયા આવ્યો કે આ તો આપણા વસ્તુ છે જ નહીં. પછી આ વોઝ લાઈક કે મેં કીધું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરીએ. પહેલાં મારે આર્કિટેક્ચરનું સપનું હતું કે આર્કિટેક્ટ બની જઈએ. પછી એમાં મને એક તો 12માં ગ્રેસિંગ માર્ક આવ્યા હતા, ફિઝિક્સની અંદર 3. તો એના કારણે એ લોકોએ કીધું કે ભાઈ આટલા ટકાના કારણે કે તમે ખાલી જસ્ટ પાસ થયા છો તો તમે આર્કિટેક્ટ નહીં બની શકો. તો મેં કીધું શું થવાશે? તો કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો એક કોર્સ છે. તો એમાં મને પેઇન્ટિંગ બહુ ગમતું હતું, સ્કેચિંગ ને એ બધું. તો એની લાલચે મેં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ લઈ લીધું. પછી 3-4 વર્ષની અંદર આવ્યો. મારી મમ્મીને રેડિયોનો બહુ શોખ હતો. તો પહેલેથી એવી રીતે રેડિયોનું કલ્ચર મારા ઘરે હતું કે બેકગ્રાઉન્ડમાં અવાજ તરીકે રેડિયો વાગતો રહે. તો એ વસ્તુ ધીરે ધીરે એક દિવસ અમારી કોલેજની અંદર, અમારા કેમ્પસની અંદર આરજેસ આવ્યા. તો મેં જોયું, મેં કીધું આ ખતરનાક, આ લોકો માટે લોકો પડાપડી કરે છે, લોકો આમ છે તેમ છે. તો મને ખબર નહીં, એક બાળક તરીકે વિચાર આવ્યો કે હું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરી લઈશ પછી શું થશે, એના કરતાં આ કંઈક સ્વિચ કરીએ, કંઈક મસ્તી કરીએ આની અંદર ને કંઈક મજા કરીએ. તો બસ ત્યારથી પછી રેડિયોની અંદર ઇન્ટરેસ્ટ મને આવ્યો. અને પહેલેથી કીધું કે મમ્મીને હતો એટલે પેલા જીન્સની અંદર કંઈક ને કંઈક વસ્તુ હતી. તો કે ખબર નહીં ક્યાંકથી કંઈક બોલાવતું હશે. અને જબ હેરીમેટ સેજલનો પેલો ડાયલોગ છે કે તમે જેને શોધી રહ્યા છો એ વસ્તુ પણ તમને શોધી રહ્યું છે. તો આવી રીતે ઇન્ટર્નશિપ સ્ટાર્ટ થઈ અને પછી ધીરે ધીરે જર્ની આગળ વધી. પહેલેથી તમે બોલિવૂડના આટલા મોટા ફેન હતા? ગાંડો ફેન. હું છુપાઈને પણ ઘણી બધી પેલી સીડી લઈ આવતો હતો. વીસીડી આવતી હતી, પછી DVD આવતી. 30 રૂપિયાના 6 પિક્ચર મળે અને એમાં ફાઇનલ પ્રિન્ટ જોઈ લેવાની કે એમાં કઈ સારી છે કઈ નહીં. તો એવી રીતે બહુ પિક્ચરો જોયા. અને પછી ધીરે ધીરે પછી કોલેજમાં આવ્યા એટલે ફર્સ્ટ શોનું કલ્ચર ચાલુ થયું. બસ ચાલતું ગયું છે અને શુક્રવાર આવે એટલે પિક્ચર જોવાનું. અને અત્યારે બી એ ચાલુ જ છે? અત્યારે ચાલુ છે. હા, આ ફ્રાઈડે જે રિલીઝ થઈ એ સમહાઉ નથી જોવાય મારે, પણ જોઈ નાખીશ, વીકેન્ડની અંદર જોઈ નાખીશ. સો રાઇટિંગ જે તમારા લાઈફનું એક બહુ મોટું એક પાસું છે, હા, એ ક્યાંથી ચાલુ થયું? હું એક રેડિયો સ્ટેશનની અંદર મેં ફર્સ્ટ જ્યારે ઇન્ટર્નશિપ ચાલુ થઈ ત્યારે કે રેડિયોના જે ઇન્ટર્ન્સ હોય એ લોકો પાસે મલ્ટિપલ કામ કરાવે. જેટલા પણ લોકો રેડિયોમાં ઇન્ટર્નશિપ કરતા હોય છે એ લોકો બહુ બધું આઈ બિલીવ કે શીખતા હોય છે. કારણ કે 360 ડિગ્રી ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. તો હું જેમની સાથે કામ કરતો હતો, ટચવુડ એ વ્યક્તિએ એ બધું જ કામ મને ના કરાવ્યું ને એમણે મને કીધું કે તું લખ કે મારા શોની અંદર કઈ રેડિયો પર અમે જે બોલીએ એને 1 મિનિટને કે 1.5 મિનિટને એને લિંક કહેવાય કે એકવાર બોલે યાર છે. તો એ તું લખ, લિંક તારી રીતે લખ. તો એ લખવાની આદત પડી મને એવી રીતે. અને પછી મને એવું અંદરથી કે ભાઈ હું જે પણ લખું કે જે પણ હું કામ કરું કે જે પણ પેઇન્ટિંગ દોરું, મને આમ જોઈએ કે કેવું છે, કે સરસ છે કે ખરાબ છે. એક રિવ્યૂ મને જોઈએ કે ભાઈ આ કેવું છે, આ સારું છે કે આ ખરાબ છે. તો એના ચક્કરમાં એ વખતે નવું ઇન્સ્ટાગ્રામ જસ્ટ ઓપન થયું હતું અને ત્યારે રીલ્સ નથી, ત્યારે પેલી નોર્મલ પોસ્ટ કરતા હતા. તો હું પોસ્ટની અંદર એવી રીતે રો વિડીયોઝ મૂકવાના ચાલુ કર્યા. અને પછી ધીરે ધીરે એ વસ્તુ સ્ટાર્ટ થઈ અને પછી એ એડિક્શન થઈ ગયું, એક આદત બની ગઈ કે ભાઈ ડેલી લખવાનું અને ડેલી લોકોને કહેવાનું કે મેં આ વસ્તુ લખી છે. સો એવી રીતે સ્ટાર્ટ થયું રાઇટિંગ. તો કોઈક વાર એવું થાય કે આજે લખવાનું નથી એટલે આજે કંઈ આવતું નથી? ક્યારે ટચવુડ ક્યારેય નહીં. જો એવું વસ્તુ થશે ને ત્યારે અંદરથી આઈ જેન્યુઅલી બિલીવ કે એ દિવસે હું લખવાનું છોડી દઈશ, કે હું જે ફિલ્ડમાં છું એ છોડી દઈશ. કે જ્યાં સુધી આવી રહ્યું છે ભગવાનની દયાથી ત્યાં સુધી એ વસ્તુ ચાલતી રહેશે. જબરદસ્તી લાવવી પડશે ને એ વસ્તુ એ દિવસે છોડી દઈશું. એટલે આ ચાલુ કેવી રીતે? જો તમે લખવાનું પોસ્ટિંગ ચાલુ કર્યું, હા, પણ જ્યારે આવું વાયરલ થયા, ફોલોઅર્સ વધવા માંડ્યા, અને આપણે જોયું છે કે તમે પોએટ્રીનો બહુ જ મોટો શો અહીંયા અમદાવાદમાં હમણાં રિસેન્ટલી જ કર્યો, બિગેસ્ટ શો બાય એની પોએટ. તો આ બધું કેવી રીતે આવ્યું? એ શો એટલે તમારું ઓનલાઈન ચાલતું હતું, ઓનલાઈન એવું કેવી રીતે ફાટ્યું? એવું ક્યારે ફાટ્યું કે તમને એવું થયું કે હવે આપણે ઓફલાઈન માર્કેટમાં જઈએ? શ્રેયભાઈ, આપણે આર્ટિસ્ટ માણસો છે ને, આપણને એક છે ને બહુ જ આ થોડીક લેંગ્વેજ પેલી થઈ જશે, પણ એક કીડો હોય આપણને કે ભાઈ લાઈફની અંદર કંઈક કરવું છે. એટલે મેં છે ને જ્યારે રેડિયો જોઈન કર્યું ને, હું
3 વર્ષ સુધી મેં ઇન્ટર્નશિપ કરી, એટલે 3 વર્ષ સુધી આઈ વોઝ વેઇટિંગ કે હું ક્યારે આરજે બનું. જે દિવસે હું આરજે બન્યો એ દિવસે મારું મગજ બ્લેન્ક થઈ ગયું કે ભાઈ હવે શું આગળ, કે જે ચેસ કરવાનું હતું એ થઈ ગયું. ભાઈ ધીરે ધીરે કામ કર્યું, 2 વર્ષ સુધી જોબ કરી, 2.5 વર્ષ સુધી જોબ કરી એક સ્ટેશનની અંદર. પછી મને થયું કે હવે કંઈક કરવું છે, કંઈક અલગ કરવું છે કે જે કોઈ નથી કરી રહ્યું, કે જેની ઉપર બહુ બધા લોકોની નજર છે. અને પહેલાં એવું હતું, આ સ્ટાર્ટિંગ આ વસ્તુની એવી કે મને અમદાવાદની સામે આવતું. હું અમદાવાદી છોકરો છું, પણ અમદાવાદના હું જે રેડિયો સ્ટેશનની અંદર હતો એ રેડિયો સ્ટેશન ગુજરાતના ટોટલ 8 સિટીઝની અંદર આવે છે. ગુજરાતના ટોટલ લાઈક સૌરાષ્ટ્ર રિજનની અંદર નહીં બધામાં. તો અમદાવાદીઓને એવું હતું કે તું રેડિયો પર ક્યારે સંભળાઈશ. તો એક વસ્તુ મારા મગજની અંદર હતી જ. તો મને એ કોન્સેપ્ટ ઉપરથી આઈડિયા આવ્યો કે પછી મારા અમુક એક્સ ફોલોવર્સ થયા હતા. ત્યારે મેં એક સેલિબ્રેશનની પાર્ટી આપી કે જેટલા પણ ફોલોવર્સ છે એ લોકોને ઇન્વાઇટ કર્યા અને એક સ્મોલ પોએટ્રી એ લોકોની સામે પરફોર્મ કરી અને કલાકનું એક સેગમેન્ટ ચલાવ્યું હતું. તો ત્યારે સારો રિસ્પોન્સ હતો. તો એ ઉપરથી વન ઓફ ધ માય ફ્રેન્ડ એણે મને સજેસ્ટ કર્યું. અમે લોકો જસ્ટ કેફેમાં બેઠા હતા, કોફી પીતા હતા, અને એણે સજેસ્ટ કર્યું કે આ વસ્તુ તું કેમ સ્ટાર્ટ નથી કરતો, કે તું તારો ખુદનો પોએટ્રી શો કરી શકે છે. ત્યારે આપણને કોઈ આઈડિયા જ નહીં કે ભાઈ આના માટે શું કરવાનું શું નહીં, હોલ બુકિંગથી લઈને ટિકિટથી લઈને કોઈ આઈડિયા જ નહીં આપણને. નથી ખબર. તો પછી ધીરે ધીરે એ વસ્તુ ડેવલપ થઈ. એણે મને કીધું કે આપણે સાથે કરીએ. તો એ મારી સાથે હતી તો જ આ વસ્તુ થઈ શકી મારાથી કે ભાઈ પેલું હોય ને કે ભાઈ કોઈ બેકઅપમાં જોઈએ કે એક માણસ કે તું કર હું છું, તું કર હું છું, કે ભલે કંઈ કરતું ના આવે પણ એક જોઈએ કે તું જા, તું ચાલતો ચાલતો જા, હું અહીંયા ઊભો છું, બસ હું અહીંયા જ ઊભો છું. તો એ ટાઈપની ઘટના હતી. અને પછી ધીરે ધીરે વસ્તુઓ ડેવલપ થવા માંડી. સૌથી મોટું કે જેટલા લોકો મને સાંભળે છે ઇન્સ્ટાગ્રામ ઉપર એ લોકોનું બહુ એવું હતું કે રિયાલિટીમાં પણ એક શો થાય. અને બહુ બધી વાર એવું થયેલું છે ઘણા બધા લોકોની સાથે કે જ્યારે શો કરે ત્યારે કોઈ આવે જ નહીં. ઇન્સ્ટાગ્રામની ઉપર ફ્રીમાં લોકો વિડીયો જોઈ નાખે, પણ જ્યારે 100 રૂપિયા કે 200 રૂપિયા કે 300 રૂપિયા ખર્ચવાના આવે ત્યારે પબ્લિકને થોડુંક એવું થઈ જાય. તો એ વસ્તુ પણ એક હતી મગજની અંદર. પણ જ્યારે ટિકિટ્સ લાઈવ કરી અને ટિકિટ્સ ગઈ, પહેલી ટિકિટ ગઈ, હજુ યાદ છે મારા પહેલા શોની પહેલી ટિકિટ એક નમરીલ નામનો માણસ હતી એણે ખરીદી હતી. એ ખરીદે છે અત્યાર સુધી. તો બસ ત્યારથી એવું થયું કે હા હવે ધીરે ધીરે આ કલ્ચરની અંદર આપણે બી પગ મૂકીએ, આપણે બી આગળ જઈએ હવે. અને અત્યારે આપણે બહુ જ ગજબ શોઝ કર્યા છે. ટચવુડ ભાઈ, ટચવુડ કે કંઈક સારું ચાલી રહ્યું છે અત્યારે અને વસ્તુઓ લોકોને ગમી રહી છે. તો તમારી જે પોએટ્રી છે ને, આ લાગણી જે આખો એક શો બન્યો, હા, કે પછી ઇશ્કરંગા જે તમારા શોઝ છે, હા, બરાબર, તમારા પ્રેમની વાત બહુ જ બધી થઈ છે. તમારા પ્રેમ વિશે કંઈ કહો. મારા પ્રેમ વિશે યાર કે કોલેજની અંદર બી મને થયો, સ્કૂલમાં બી થયો, પ્રેમ થતો રહ્યો. પણ પેલું છે ગુજરાતી શાળાની અંદર હતા આપણે એટલે પેલા 3 વિભાગવાળી ઘટના કે એક છોકરાનો હોય, બીજો છોકરાનો હોય, પછી ત્રીજો છોકરીનો હોય. તો એ વખતે કોઈ છોકરી તમારી જોડે વાત કરી લે, ઇટ્સ અચીવમેન્ટ કે ભાઈ કોઈ છોકરીએ તમારી સાથે વાત કરી છે. લેવલ 1 પાસ, લેવલ 1 તમે પાસ થઈ ગયા, એ ટાઈપની ઘટના હોય. તો એ જમાનામાં પ્રેમ થયો હતો અને એક છોકરી એવી હતી સ્કૂલની કે જેમાંથી 30 છોકરા હતા, એમાંથી 29 છોકરાઓને એ જ છોકરી ગમે. એ મને બી ગમતી હતી, પણ આપણી હિંમત ના થાય કે ભાઈ આને કહીશું તો આ એ ક્લાસ મોનિટર કે આ ટીચરને કહી દેશે તો. એટલે એવી રીતે એક પ્રેમ એ થયો. પછી થતો રહ્યો. પછી કોલેજની અંદર આવ્યા ત્યારે જોયું કે છોકરીઓ તેલવાળા વાળ વગર પણ સારી લાગે છે. તો એવી ઘટના ઘટી. તો ધીરે ધીરે પછી એક્સપ્લોર થઈ ઘટનાઓ અને પછી હા બસ એવી રીતે. એટલે વન સાઇડેડ અત્યાર સુધી બહુ રહ્યું છે એવું. પ્રેમે આપેલી સૌથી બેસ્ટ કવિતા સંભળાવો. પ્રેમે આપેલી સૌથી બેસ્ટ કવિતા, એક મારી કોલેજની ફ્રેન્ડ હતી, મને વન સાઇડેડ પ્રેમ એની જોડે થઈ ગયો હતો. તો એને હું કહી નતો શક્યો, એટલે હું આખી નહીં સંભળાઈ શકું, પણ એ શોમાં આખી હું સંભળાઈશ. પણ એની એક લાઈન છે કે મેં તને મારી ડાયરીમાં લખી છે, તને જેટલી જોઈ છે તને એટલી લખી છે, અને તને જેટલી જાણી છે તને એનાથી વધારે લખી છે. મેં તને મારી ડાયરીમાં લખી છે. ક્યાં વાત. એટલે હા, એટલે આ મારી બેસ્ટ મને લાગે છે કે આ છે. એટલે વાંચી હતી એ ડાયરી જેમાં તમે એમને લખ્યા છે? ના, મારી મમ્મીએ વાંચી હતી. અને મમ્મીએ ભાઈ જોઈને કીધું કે આ શું કરે છે તું? તો મેં કીધું મમ્મી આ જ છે જે છે. પછી મમ્મી બી ધીરે ધીરે ત્યારથી મેં મમ્મીને એવું કહી દીધું કે હું જેટલા પણ વિડીયો મૂકું અને જેટલી પણ હું પોસ્ટ કરું ને તાર નહીં જોવાનું. આજના દિવસે મારી મમ્મી મારા બ્લોગ છે ઇન્સ્ટાગ્રામ ઉપર,
કે એમને નહીં જોવાનું. મમ્મી નહીં કે તું છુપાઈને જોઈ લે, તું બીજા કોઈમાં જોઈ લે, મારી સામે મારો અવાજ ના સાંભળીશ, તો કે હું જે પણ સ્ટેજ પર પરફોર્મ કરું છું એ તું ના જોઈશ. એનું કોઈ એવું રીઝન? શરમ આવે કે પહેલેથી ગુજરાતી શાળાની અંદર હતા આપણે લોકો, એટલે એ ગુજરાતી શાળાવાળાનું દરેક એ વસ્તુ મને લાગે છે કે છૂટતા વાર લાગે. જે શરમ નામનું જે વસ્તુ છે ને, કે આ છોકરીઓ સામે શરમ આવે. 4-5 છોકરીઓ હજુ અહીંયા બી બેઠી હોત તો કે શ્રેભાઈ કરીએ જ આપણે થોડુંક, આ લોકોને જવા દો પછી આપણે વાત કરીએ. અને તમે જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરતા હો આટલા બધા લોકો હોય છે ત્યારે યુ આર ફ્રી. મને છે ને એટલે જેટલી પણ ધારો કે 15 કે 20 રો હોય ને, એમાંથી લાઇટ્સ એટલી મારી પર આવતી ને મને 2 જ રો દેખાય. તો 2 રો વાળા માણસો જોઈ શકીએ આપણે, પાછળ તો બધું સરસ છે, લોકોને અવાજ આવી રહ્યા છે, રિસ્પોન્સ મળી રહ્યો છે, એટલે પછી આમ સામે અંધારું જ હોય એટલે મજા આવે. તો તમારી ટીમ વિશે કહો. લાગણીની ટીમ બી એક બહુ જ ગજબ કામ કરે છે. તો આ ટીમ કેવી રીતે બની અને શું છે આ ટીમ? લાગણી અને લાગણીની ટીમ એ બંને એવું છે કે બહુ દિલની નજીક છે મારી સૌથી પહેલા. અને એક રેન્ડમ મેં કીધું મારી ફ્રેન્ડને જસ્ટ થોટ આવ્યો તો અમે લોકો બેઠા હતા ત્યારે અમે લોકોને એવું થયું કે આ આટલી મોટી, અને અમારે પહેલેથી એવું એમણે મને કીધું કે આપણે 50 લોકોમાં કરીએ શો, 100 લોકોમાં કરીએ. પણ મને એવું થયું કે ભાઈ આપણે પહેલેથી સિનેમાના ફેન રહેલા, એટલે કે આપણે ભરવું છે તો 500-600 થી નીચે નહીં, આપણે 500 તો ભરીશું જ. તો HK હોલ છે, 685 ની કેપેસિટી છે. તો એક દિવસે બપોરે મને આવા રેન્ડમ થોટ બુક આવે કે આજે આવ્યો 5 મિનિટમાં કરી નાખ્યો. તો હું બેઠો હતો ઓફિસ, મને થોટ આવ્યો કે આપણે HK હોલ બુક કરી નાખીએ. તો હું ગયો, જે ડેટે જોઈતો તો એ ડેટે ખાલી હતો. તો એણે ભાડું કીધું, તો મેં એટલા રૂપિયા બી નહોતા. મેં મારી બીજી ફ્રેન્ડને પૂછ્યું, તો એણે મને ત્યારે હેલ્પ કરી હતી કે પે કર્યા. તો મારી આખી સેલેરી અને એની અડધી સેલેરી પે કરીને અમે લોકોએ હોલ બુક કરી નાખ્યો. પછી હું ગયો કે મેં તો હોલ બુક કરી નાખ્યો 600નો, 685નો. તો મને કે આપણા 2 થી મેનેજ નહીં થાય. તો મેં કીધું કે ઠીક છે કંઈક કરીએ, આપણે સરસ લોકો આપણે સાથે જોડીએ. અને અમારો પહેલેથી એવો ગુરુ મંત્ર રહ્યો છે મારો અને લાગણીનો, કે જે સારા લોકો હશે, જે લોકો એકચ્યુઅલીમાં સારા છે, જે લોકો એકચ્યુઅલીમાં આ લાગણીની અંદર આવીને આને એટલે લેવલ અપ તો વસ્તુ બરાબર છે, પણ એ લોકો લાગણીની અંદર આવીને ખુશ છે. કે હું ખીચડી આપીશ તો પણ એ લોકો ખાઈ લેશે, હું દાળ ભાત આપીશ તો પણ એ લોકો ખાઈ લેશે, અને જે દિવસે ફૂલ થાળી હશે ત્યારે પણ એ લોકો જલસા કરશે. એટલે મારે એક ફેમિલી ક્રિએટ કરવી હતી. તો મેં કીધું આ ક્યાંથી મળશે. પછી રેન્ડમ મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી મૂકી, એ ફોર્મ ભર્યું, ગૂગલ ફોર્મ, કે આની ઉપર તમે ભરો. અને પછી હું અને મારી ફ્રેન્ડ અમે લોકો બેઠા એક જગ્યાએ, અને એ લોકોને બધા જ લોકોને એમાંથી શોર્ટલિસ્ટ કર્યા અમુક લોકોને કે આ 15 લોકોને આપણે બોલાવીએ. એ 15 લોકોને બોલાયા. હજુ પણ મને યાદ છે અમે લોકો ફર્સ્ટ ટાઈમ જ્યાં મળ્યા હતા ચા પીવા માટે, 15 બધા નવા લોકો, કોઈને કઈ જ ખબર નથી કે શું કામ કરવાનું છે, શું થઈ રહ્યું છે. એ લોકો ખાલી મારા નામે આવ્યા હતા કે આપણે આવું કંઈક કરવું છે અને સાથે કામ કરવું છે. પછી ધીરે ધીરે આખી ટીમ ધીરે ધીરે ડેવલપ થઈ, અને પછી ડેઈલી મળવાનું થાય શો સુધી. કારણ કે કોઈ જાતનો પેલો કોઈ મોટો એવો કોઈ બેક સપોર્ટ નહીં કે તમને પાછળથી આ ઊભું છે. પછી સ્પોન્સરશિપ શોધવાથી લઈને, ટીમ મેનેજ કરવાથી લઈને, કેમેરા ટીમથી લઈને બધું જ અમે લોકોએ મેનેજ કર્યું. કોન્ટેન્ટથી લઈને, મ્યુઝિકથી લઈને બધી જ વસ્તુ અમે લોકોએ કરી. અને એ જે મહિનો આખો પ્રોસેસનો હતો, એ મહિનો બહુ જ સારો હતો. બધા જ લોકો અમે સાથે. અને જ્યારે ફાઇનલી અમે લોકોએ પહેલો શો કર્યો અમારો લાગણીનો 7 ઓક્ટોબર 2023, પહેલો શો અમે HKમાં કર્યો. અને એ દિવસે રાત્રે અમે લોકોએ એક ડિસિઝન લીધું કે વી આર ફેમિલી, કે અત્યાર સુધી આપણે લોકોએ સાથે કામ કર્યું છે, તો વી આર ફેમિલી, કે તમે જ્યારે પણ લાગણીના શોમાં આવશો તમારા માટે ગેટ્સ ઓપન છે. અને હજુ પણ એવું કે જ્યારે પણ શો એનાઉન્સ થાય ત્યારે એ જે પહેલી મારી જે ટીમ હતી એમાંથી લોકોના મેસેજ તો આવે જ કે વિરજભાઈ હું ટીમમાં. એટલે આઈ જેન્યુઅલી બિલીવ. એટલે ઘણા બધા લોકોએ એ લોકોના સારા એવા કામ પણ ચાલુ થઈ ગયા. અને ધીરે ધીરે પછી એવું કે લાગણીનો શો હોય ત્યારે મેક્સિમમ લોકો એની અંદર ઇન હોય કે ભાઈ અમે તો આવીશું. એટલે આવી રીતે એક ખાલી અમારો મેઇન ગુરુ મંત્ર એ હતો કે અમારી જોડે જે લોકો આવે છે અને લાગણીની અંદર જે લોકો જોડાય છે એ લોકો ખુશ હોવા જોઈએ અમારી સાથે અને લાગણીની સાથે. કે એ એમના જીવનના 4 થી 5 કલાક મને આપી રહ્યા છે, તો આઈ મેક શ્યોર કે એ લોકો મારી સાથે ખુશ છે કે નહીં. જો મારી સાથે ખુશ છે
તો તમે લોકો ટીમની અંદર ઇન છો. આઈ ડોન્ટ બિલીવ, એટલે આઈ ડોન્ટ વોન્ટ કે તમને શું કામ આવડે, તમને શું કામ નહીં આવડે. કંઈ બી આવડે છે, તમને કંઈ પણ વસ્તુમાં મેનેજ કરવા માટે હું બેસે, તમે સ્ટેજ પાછળ છો, તમે ક્રાઉડ મેનેજ કરવા માટે છો, તમે ટિકિટ ચેક કરવા માટે છો, કે તમે બસ મારી સાથે છો, કંઈ બી, એટલે ખુશ હોવા જોઈએ એ લોકો મારી સાથે, સિમ્પલ. જોરદાર. તો અમદાવાદમાં સક્સેસફુલ શો થઈ ગયો, હા, પછી મલ્ટી સિટીઝ ઓફ ગુજરાત, એટલે તમે વડોદરા કર્યું, સુરત કર્યું, આણંદ કર્યું. આણંદ કર્યું. તો આ પછી કેવી રીતે કોન્ફિડન્સ આવ્યો કે ચલો અમદાવાદ કર્યું તો આ બધી સિટીઝ બી કરી દઈશું, અને બધા જ હાઉસફુલ છે, રાજકોટ પણ બધું જ સોલ્ડ આઉટ. બધા સોલ્ડ આઉટ, એટલે ટચવુડ બધા સોલ્ડ આઉટ થઈ રહ્યા છે. એના માટે સૌથી વધારે થેન્ક યુ ઓડિયન્સને છે, કે જેટલી પણ ઓડિયન્સ માંગી રહી છે શો એ લોકો માટે. અને પહેલાં અમે લોકોએ એક શો કર્યો અમદાવાદની અંદર, તો 600 ભરાઈ ગયો. પછી એમને એવું થયું કે ઓર મોટું કરીએ, તો મને કોઈ ઠાકોરભાઈ દેસાઈ હોલ બુક કરે, એ 750નો હતો, તો 750નો હોલ હતો, એ ફૂલ થઈ ગયો. પછી અમને લોકોને એવું થયું કે હવે લાગણી કરી નાખ્યો, અમે લોકો લાગણી શો કરી નાખ્યો, કે એક નવી વસ્તુ અમદાવાદને આપીએ. તો અમે લોકો એક કોન્સેપ્ટની સાથે આવ્યા, ઇશ્કરંગા. ઇટ્સ કમ્પ્લીટલી લવી ડવી શો, કે જેટલા પણ લોકોના દિલ તૂટ્યા છે, જેટલા પણ લોકો એક તરફા આશિક છે, એ લોકો માટેનો શો, કે ઇશ્કરંગા. અમે લોકો એની ઉપર કામ ચાલુ કર્યું. તો અમે લોકો ઇશ્કરંગામાં એવું કર્યું કે આ બહુ એકદમ પ્રોપર નીશ ટાઈપનો હશે શો, કે અમુક ઓડિયન્સ અમે ટાર્ગેટ કરીશું, એનાથી વધારે આ શોની અંદર નહીં, કે અમે 600-700 વાળા લાગણીમાં કર્યું. પણ ઇશ્કરંગા ઇઝ અવર સ્મોલ બેબી, કે જેની અંદર 250, 300, 100 એક કે બધાને હું જોઈ શકું, બધા લોકો મારી સાથે હોઈ શકે, અને સ્ટેજ બહુ જ નજીક હોય, અને લોકો મારી એકદમ નજીક હોવા જોઈએ, કે એ શું બોલે છે, શું હસી રહ્યા છે, શું કંઈ પણ છે, મને ફીલ થવું જોઈએ, અને મારું પણ એમને ફીલ થવું જોઈએ. એક કોન્સેપ્ટ હતો. પછી અમે લોકો ઇશ્કરંગા કર્યો. તો છઠ્ઠી જાન્યુઆરી 2024 અમે અમદાવાદમાં શો કર્યો. પછી 14 ફેબ એક્ઝેક્ટ મહિના પછી અમે ઇશ્કરંગા શો કર્યો. તો અમને ઇશ્કરંગા વખતે ટીમને એવું હતું કે વિરાજભાઈ ટિકિટ જશે કે નહીં, કારણ કે મહિના પહેલા જ શો કર્યો છે, કે તમે થાળી પીરસી નાખી છે, હવે તમે ફરતી કંઈક નવું આપી રહ્યા છો, તો ઓડિયન્સ આવશે કે નહીં. મેં કીધું ટ્રાય કરીએ. તો ટ્રાય કર્યો, તો 10 દિવસમાં એની ટિકિટ્સ સોલ્ડ આઉટ થઈ ગઈ. પછી અમારી નોર્મલ ટિકિટ હતી 399ની. મને હજુ યાદ છે, એક જ જણે બહાર જઈને ટિકિટ 1500 રૂપિયામાં વેચી જાય એ શોની, ઓન ધ સ્પોટ. ત્યારથી વી આર લાઈક કે ઓડિયન્સ આવી રહી છે, અને ઓડિયન્સ ક્રેઝીલી આવી રહી છે આ શો માટે. પછી 3 શો થઈ ગયા, અને મને હજુ યાદ છે ઇશ્કરંગા પહેલા શોમાં જેટલા લોકો આવ્યા હશે, અમે લોકોએ શો પત્યો ને પછી અમે લોકોએ સ્ટેજ ઉપરથી એનાઉન્સ કર્યું હતું કે અમદાવાદ થેન્ક યુ સો મચ, આ વર્ષની અંદર જેટલું આપવાનું હતું તમને લોકોને આપી દીધું છે, હવે અમે લોકો બીજા સિટીની અંદર એક્સપ્લોર કરવા જઈએ. પછી અમને એવું થયું કે હવે ગયા, તો એ થોડો અમદાવાદથી બહાર નીકળ્યા, તો કે બાજુમાં શું છે, તો કે વડોદરા. પછી ધ ગ્રેટ શ્રેયભાઈ અમારા કોન્ટેક્ટમાં આવ્યા, કે શ્રેયભાઈને પૂછ્યું કે આપણે વડોદરામાં શો કરવો છે. શ્રેયભાઈએ કીધું કે આપણે ઓપન છે તમારો, તમે કહો ત્યાં શો કરીએ, આપણે હોલ બુક કરી નાખીએ. પછી અમે લોકોએ FGI હોલ બુક કર્યો, આપણે લોકો FGI. તો અમદાવાદમાં તો ફૂલ થયેલા, હવે બીજા સિટીની અંદર ક્રેઝ છે કે નહીં એ ચેક કરવાનો વારો હતો. તો વડોદરામાં કમસે કમ 250 જેવી કેપેસિટી હતી, 250. તો વડોદરા ભર્યો અમે લોકોએ. પછી થોડો ઓર કોન્ફિડન્સ આવ્યો. પછી એ તો કે વડોદરાથી થોડા આગળ જઈએ, તો દેખાતા ડેસ્ટિનેશન સુરત દેખાય 800. હવે સંજીવ કુમાર ઓડિટોરિયમ સુરતની અંદર. તો પહેલા તો અમે ગાડા થઈ ગયા કે આટલી ઓડિયન્સ અમદાવાદમાં નહીં ભરી, જે સુરતમાં ભરવાની વાત ચાલે છે. પછી સુરતમાં ભરાઈ ગયું. પછી થોડો બ્રેક લીધો અમે લોકો. પછી અમે લોકો અમદાવાદને પ્રોમિસ કર્યું હતું કે અમે લોકો હવે આ વર્ષમાં નહીં આવીએ. તો અમદાવાદના મેસેજ એટલા બધા હતા, અમે લોકો પાછા આવ્યા. પછી જૂનની અંદર એક જ દિવસમાં બધી જ વેચાઈ ગઈ, 2 શો જતા રહ્યા, સોલ્ડ થઈ ગયા. તો એ થઈ ગયું. પછી ફ્રેન્ડશિપ ડે આવ્યો, તો ટીમે કીધું કે આ દિવસે તો કંઈક થવું જ જોઈએ. 4મી તારીખે ફ્રેન્ડશિપ ડે, બીજી તારીખે અમને રાત્રે આઈડિયા આવ્યો, તો બીજી તારીખે ટિકિટ લાઈવ કરી, અને 2 દિવસની અંદર ટિકિટ ફૂલ સોલ્ડ આઉટ. હા, એટલે અમે લોકો આ કલ્પના નથી કરી, અમે લોકો ટાર્ગેટ કરતા હતા કે 2 દિવસની અંદર 50-100 જેવી જશે, પણ ભરાઈ ગઈ. પછી ધીરે ધીરે બધું વધતું ગયું, ધીરે ધીરે આવી રીતે ગુજરાત કવર થઈ ગયું. ક્યાં વાત છે. નેક્સ્ટ વીક ગુજરાત ટૂર બી આવે છે. યસ, હવે ગુજરાત ટૂર છે 14th ફેબ. એટલે લાસ્ટ ટાઈમ એવું હતું, એટલે અમારો એક નોર્મલ કોન્સેપ્ટ છે કે અહીંયા આવી ગયા, હવે અહીંયા કરીએ, અહીંયા આવી ગયા, હવે અહીંયા કરીએ. તો લાસ્ટ ટાઈમ અમે લોકોએ ખાલી અમદાવાદ કર્યું 14th ફેબે ઇશ્કરંગા, 14th અમદાવાદ, 15th વડોદરા, અને 16th સુરત. ક્યાં વાત. સો ચાલે છે. અને અમદાવાદની એક વાત મને બહુ ગમે છે કે નહીં ધરાતું.
અમદાવાદ તમને પ્રેમ આપ્યા કરે છે. નહીં ધરાતું, અને આઈ જેન્યુઅનલી બિલીવ કે ના જ ધરાતા, ક્યારેય ના ધરાતા. હું આપતો રહીશ મારી અંદર જેટલું છે એટલું. કોવિડના ટાઈમમાં તમારી રીલ્સ બહુ બધી વાયરલ થઈ હતી. હા હું બી ફર્સ્ટ ટાઈમ તમારા મને ખબર પડી, મારી એક ફ્રેન્ડે મને કીધું કે અલા આનો અવાજ બહુ સરસ છે, આ કોણ છે? એવી રીતે મારી એક ફ્રેન્ડ હતી, કીધું, સરસ પોએટ છે યાર, સરસ લખે છે. તો એવી રીતે ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ ઇન્ટ્રોડ્યુસ ટુ યુ. ઓકે, હા મને પહેલી વાર કીધું. હા શ્રેય, આ મને અત્યાર સુધી આઈડિયા નહીં, અત્યાર સુધી કીધું જ નહીં, આ ઇન્ટરવ્યુ ની અંદર કીધું આપણે યાર. હા, એટલે મને કોવિડ હતું, પીક કોવિડ હતું, અને મને મારી એક ફ્રેન્ડે તમારી 10-15 રીલ મોકલી. મને કહે કે આ આર્ટિસ્ટને એક્સપ્લોર કરો, તમે એવું ઇવેન્ટ્સ ને એવું કરો છો તો અમને એક્સપ્લોર કર્યું. તો મેં કીધું ના યાર, બહુ ગજબ લગે છે આ તો. અને પછી મને ફોન આવ્યો, જેવું કોવિડ પત્યું એના પછી જ આપણે આ 6-8 મહિના પછી જ આપણે કર્યું. મેં કીધું હાલ આ તો આ જ છે, તો હવે તો કરીશું જ આપણે શો. ધીસ વોઝ ધ સ્ટોરી. તો કોવિડમાં બી તમે બહુ જ ગજબ કોન્ટેન્ટ, અને મારી ટીમમાં કૃષ્ણા કરીને એક છોકરો છે, મને એવરી ટાઈમ એવું કહે છે કે એમનું કોન્ટેન્ટ ઓન પોઈન્ટ હોય છે, કે કંઈ બી નવરાત્રી હતી તો નવરાત્રી પહેલાં એમને જે રીલ હતી ને એટલી બધી રિલેટેબલ લખે છે. તો તમે આ કનેક્શન કઈ રીતે છે કે તમે એવરી ટાઈમ એટલું રિલેટેબલ લખો છો કે મને નથી ખબર કે મારે શું સાંભળવું છે, પણ મને જે સાંભળવું છે મને સંભળાઈ જાય. યુ નો ફીલ ધ એર એક વસ્તુ છે કે તમારી આસપાસ જે ચાલે છે એ તમે ફીલ કરો, તમે સાંભળો, તમે જુઓ. આટલું ઓન, એટલે તમે નવરાત્રી વખતે એક રીલ બનાવી હતી છે તમારી, બહુ જ ગજબ હતી. જો તમને યાદ હોય તો તમે એકવાર આમ 2-4 લાઈન એની એ નાનકડી કવિતાની બોલી બી તો મજા આવશે. એટલે છે ને, ટુ બી વેરી ઓનેસ્ટ રહી ભાઈ, હું જે લખું છું ને, એટલે હું છે ને ગુજરાતી સ્ટુડન્ટ છું, અને ફિઝિક્સનું મને કંઈ યાદ નહોતું રહેતું. એટલે મને છે ને હું એવો રાઇટર છું ભુલક્કડ કે મને મારું યાદ બી નહીં રહેતું. હું શોઝની અંદર બી ડાયરી જોડે લઈને આવું છું કે મારે જોઈને બોલવું પડશે કે ભલે મેં લખ્યું છે, પણ મોઢે બોલવાનો વારો આવે ને ત્યારે થોડોક દાવ થઈ જતો હોય છે મારો. પણ હમણાં લેટેસ્ટ શું લખ્યું છે જે કશે લેટેસ્ટ કીધું નથી એવું કંઈક? લેટેસ્ટ એક બહુ સારી વાત લખી છે, વન સાઇડેડ લવ રિલેટેડ, જે હું ઈશ્કરંગાની અંદર પરફોર્મ કરવાનો છું. એટલે હું ત્યાં જ પરફોર્મ કરીશ. એક હજી એક રીઝન મળી ગયું ઈશ્કરંગામાં આવવાનું. ઈશ્કરંગામાં આવવાનું, યસ. તો ફેન્સ જે તમારી પાસે આવે, બહુ બધી ગિફ્ટ્સ લઈને આવે, બહુ બધો. આઈ લવ ગિફ્ટ. હા, આપતા રહો છો. એ આવે, એવરી ટાઈમ આવે જ છે. એવરી ટાઈમ. અને મારા ઘરની અંદર એક ખૂણો છે સ્પેશિયલી, કે એટલે મારો જ રૂમ છે, મેં એક બનાવેલો છે ખૂણો કે આ લોકોનો ખૂણો, કે આમાં હું ક્યારેય એન્ટર નહીં કરું. અને મને પેન આવી હોય કે મને ડાયરી આવી હોય, આઈ જેન્યુઅનલી બિલીવ હું ક્યારેય યુઝ નહીં કરું, પણ મારી સામે રહેશે કે મને આ વસ્તુ આણે આપી હતી, આ વસ્તુ આણે આપી હતી. કોઈ ક્રેઝી ફેન એક્સપિરિયન્સ કેવું કહી રહ્યું છે? એક શોની અંદર હતું, શો પત્યો એના પછી સમવન એક એટલે આઈ જેન્યુઅલી બિલીવ કે હું ગુજરાતી શાળામાં ભણ્યો છું, પણ યુ નો મેં જ્યારથી શોઝ ચાલુ કર્યા છે ને, જ્યારથી ઇન્સ્ટાગ્રામની ઉપર અમુક રીલ્સ ને એ બધું, મારી ઇન્સ્ટાગ્રામની ઓડિયન્સમાં 70 to 80% છોકરીઓ છે અને 20% છોકરાઓ છે. તો એક છોકરી હતી, તો એ સ્પેશિયલી એણે મને લેટર્સ લખ્યા હતા, અને પેલું ઓલ્ડ સ્કૂલ ટાઈપ કે નામ ના લખે અંદર. તો એ મને લેટર ઉપર લેટર, રોજ લેટર મોકલે કે ડેઈલી લેટર, કે અઠવાડિયા સુધી 7 દિવસ સુધી એણે લેટર મોકલ્યા. એણે પેલા જેવું જીઓ જેવું કર્યું કે આદત પાડી દીધી. પછી 8મા દિવસે મને હતું કે આવશે, તો 8મા દિવસે લેટર ના આવ્યો. તો મને સામેથી એવું થયું કે કોણ છે. પછી મેં થોડુંક રિસર્ચ કર્યું, પછી લેટર જ ના આવ્યો. એટલે નામ લખેલું આપણને ખબર જ નહીં. પછી 10મા દિવસે લેટર આવ્યો, તો એનું નામ લખ્યું હતું. તો પછી એ સ્પેશિયલી મને મળવા આવી અને સ્ટુડિયો ઉપર આવી, એ બેઠી, નોર્મલ એની જોડે બધી જ વાત કરી. એણે મને પ્રપોઝ બી કરી નાખ્યું, અને પછી 2 દિવસ પછી આઈ રિયલાઇઝ કે એ મેરિડ છે. મેં આ નથી પાડી, પણ તો દાવ થઈ જાય ને, ભૂલથી કદાચ મેં હા પાડી દીધી હોત તો ખબર પડત કે આ શું થઈ ગયું. એટલે આ એકદમ ધીરે તમારું ઇમેજિનેશન બંધ થઈ ગયું, અને પછી પિક પોઈન્ટ ઉપર આવીને કે મેરી તો શાદી હો ચુકી હે ભૈયા. એટલે આ સૌથી ક્રેઝી હતો, સૌથી ક્રેઝી. પછી લેટર આવ્યો કે ના આવે છે. એ શી ઇઝ લાઈક કે એ દરેક શોની અંદર બહુ હેલ્ધી ડિસ્કશન થયું હતું પછી, અને શી ઇઝ કે એ દરેક શોની અંદર આવે છે, દરેક શોની અંદર એક કાગળ લઈને આવે, એક પેન લઈને આવે, અને હું પરફોર્મ કરતો હું ત્યારે અંધારામાં જ, એટલે ઓડિયન્સમાં આપણી એટલી બધી લાઇટ્સ ના હોય, ત્યારે ઓન ધ સ્પોટ લખે, અને શો પતે એટલે પછી ટીમમાંથી કોઈને પણ કાં તો ક્યાંક એવી જગ્યાએ કે તું કંઈ પણ હોય ત્યાં મૂકીને જતી રહે.
ઓહો સો એ મને મળે નહીં શોની અંદર પણ એ લેટર આપીને જાય અને આઈ એટલે મેક શ્યોર કે એ શો પત્યા પછી હું ઘરે આવીને કપડાં બપડા બદલીને શાંતિથી ફ્રેશ થઈને એ લેટર હું એકવાર વાંચું. ક્યાં બાત હે ગજબ. હા. તો ટુ એન્ડ ધીસ આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ કે વોટ ઇઝ લવ ફોર યુ? લવ એક લાગણી છે મારા માટે, એવી લાગણી છે કે જે હંમેશા તમારી સાથે રહે, તમને ખુશ કરે. એ વસ્તુ તો બરાબર છે, એ તમે એને પણ ખુશ કરો, એ તમને પણ ખુશ કરે. પણ આઈ જેન્યુઅલી બિલીવ કે પ્રેમની અંદર સાથે ઉપર આવવું જોઈએ. એટલે બહુ બધા આશિક એવા છે કે પ્રેમની અંદર નીચે ભોંય તળિયે જતા રહ્યા છે. પણ જેન્યુઅલી આઈ વિશ કે તમારી લાઈફમાં એક માણસ આવે. હું બહુ એવું બિલીવ કરું છું કે બ્રાઇટ અને ડાર્ક, તમને કોઈની સાથે બ્રાઇટ વાળું ફીલ થાય અને એની સાથે તમને રહેવાની બહુ જ મજા આવી રહી છે, એટલે ફ્રેન્ડ્સ તરીકે નહીં, ઓબ્વિયસલી એ ફ્રેન્ડ અને લવની ફિલિંગ બંને અલગ છે, પણ પ્રેમની ફીલ તમને કોઈની જોડે એવી આવે ને તમને બ્રાઇટ ફીલ આવતી હોય તો ગુડ ટુ ગો છે. ક્યાં વાત હે. થેન્ક યુ સો વિરજભાઈ વેલકમ. ફોર કમિંગ. અરે થેન્ક યુ સો મચ, મજા પડી તમારી સાથે વાત બહુ જ કરીને. મજા આવી. અને ઇશ્ક રંગા ઇઝ કમિંગ ટુ યોર સિટીઝ. યસ. ટિકિટ બુક કરી લો.